શાંતિ મિત્રો, આજે આપણે આ સુરતી લોચો બનાવવાનો છે। તો મેં 3 કપ ચણાની દાળ, 1 કપ અડદની દાળ અને 1 કપ ચોખાના પૌવા તળીને પલાળીને રાખ્યું હતું। 2 કલાક આને પલાળવા દેવાનું છે। હવે આને મિક્સર જારમાં આપણે કરકરું દળી લેવાનું છે। જો આ રીતે બધું મેં મિક્સ પલાળી દીધું હતું। હવે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। जो आ मिक्सर जार में आपणे लई लईए छीए। हवे आपणे एने दळी नाखीए। जो आपणे आवुं करकरू दळ्युं छे। हवे एमां 1 कप दही नाखवानुं छे। आ रीते 1 कप दही नाखीशुं। पछी आपणे एने मिक्सर जार में दळी लेशुं। आपणे अर्धो शेर जेवुं दही हशे એટલે મોટો 1 કપ લીધો તો। હવે આને આપણે દળી લઈએ। આ 1 કપ મેં દહીં લીધું છે। 1 કપ દહીં લીધું છે। જો આ રીતે આપણે દળાઈ ગયું છે બેટર। હવે આવી જ રીતે આપણે બધું બેટર દળી લેવાનું છે। આ આપણે એક બાઉલ લીધું છે, એમાં આપણે બેટર તૈયાર કર્યું। હવે એની સાથે આપણે આ સુરતી લોચા માટે ચટણી કરવાની છે। લીલા ધાણા, पुदीनो अने सींगदाणा, लीला मरचा अने 1 नंग લીંબુ લીધું છે। હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ। હવે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું। આખું જીરું છે। અને 2 ચમચી એમાં આપણે ખાંડ નાખવાની છે। આ ચટણી તમે બધામાં ઉપયોગ લઈ શકો છો। ઢોકળામાં, સેન્ડવિચમાં બધે ઉપયોગમાં લઈ શકો છો। હવે આને આપણે થોડુંક પાણી નાખી અને મિક્સર જારમાં ઝેરી લેવાનું છે। જો આપણે એમાં 1 લીંબુનો રસ નાખવાનો છે। હવે આપણે એને ઝેરી લઈએ। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખીશું। જો આ આપણે ચટણી દળાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એક આ બાઉલમાં લઈ લઈએ। આ આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને બેટર તૈયાર કરી લઈએ બીજું। જો હવે આપણે આ બેટર તૈયાર કરી લઈએ। એમાં મેં 3 મરચાં લીલા લીધા છે, એને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા હતા, એ આપણે એમાં નાખીશું। હવે આપણે 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે। અને આપણે એમાં અડધા ગ્લાસ જેવું પાણી લઈ લઈએ। જે આપણે પતલું કરવાનું છે, એટલે છાશ અને પાણી બે મિક્સ લીધું છે। તો આ રીતે આપણે એને બેટરને મિક્સ કરી લઈએ। જો આ રીતે બેટર આપણું મિક્સ થઈ ગયું છે। તો તમારે એટલું બેટર પતલું રાખવાનું છે। જો મેં આ એક ઢોકળિયું લીધું છે, એમાં ડીશ ગરમ કરવા મૂકી દીધી છે તેલ લગાડીને। હવે આપણે થોડુંક બેટર લીધું છે, એમાં આપણે જે આ ઈનો છે એ આપણે એક ઓલામાં આટલો નાખવાનો છે। હવે એને મિક્સ કરી લઈએ આપણે। જ્યાં સુધી ફૂલીને ઉભરો ન આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે બેટરને। હવે આપણે આમાં ઢોકળિયાની ડીશમાં આપણે આ રીતે એને પાથરી દેવાનું છે। પછી ઢોકળિયું આપણે એને બંધ કરી દઈએ। જો આપણે લોચાનો મસાલો છે, શેકેલું જીરું છે, લાલ મરચું છે અને સંચળ છે। હવે આપણે આ મેં લાલ મરચું પાવડર એમાં મેં ભભરાવી દીધો છે। જો આ આપણે લોચો તૈયાર છે અને આપણે એક આ ડીશમાં લઈ લઈએ। જો આપણે ડીશમાં લઈ લીધો છે। હવે આપણે જે આ મસાલો તૈયાર કર્યો તો લોચાનો એ ઉપર ભભરાવી દઈશું। હવે આપણે આ ગરમ કરેલું બટર છે એ એમાં ભભરાવાનું છે। હવે સેવ નાખીશું આપણે એમાં, પછી લીલી ચટણી,
આ આપણે સુરતી લોચો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પરમાત્માની યાદમાં બનાવ્યો હતો અને આપણે પરમાત્માને ધરીને પછી આપણે દાદીમાને દેવાનો છે. જો આપણે માં સુરતી લોચો ખાઈ રહ્યા છે. માં કેવો લાગ્યો? હારો છો ને? હા હારો છો ને? તો ખાવ લ્યો આપણે સુરતી લોચો. ખાવ ખાવ. હાલો તમે ખાવા. હારો લાગ્યો ને માં? હાલો હાલો તે. જો આ સુરતી લોચો તમે પણ આવી રીતે બનાવીને દાદીમાને લોચો ખવડાવજો. જો દાદીમા રાજી થઈ ગયા છે સુરતી લોચો ખાઈને.